તો જેની અત્યારે ગરબા ચાલુ જ છે એના ગલકું જો એક જ દિવસમાં આવડું મોટું થઈ ગયું. તો ચા છે, દૂધ અને ફાફડા જલેબી. હવે હેરસ્ટાઈલ બતાવ તારી. જો આજ તો ચોટલો લગાવ્યો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો જેની અત્યારે ગરબા ચાલુ જ છે એના. આજ તો સન્ડે છે તો એને ફૂલ આરામ કરી લીધો મસ્ત, અને ચા નાસ્તો કરવાનો છે. અને જેનીના પપ્પા ગયા છે ગાંઠિયા લેવા. આજ તો ફાફડા અને જલેબી. જેની કે જલેબી લેતા જાવજો. અત્યારે ગરબામાં જાય છે ને તો રોજ ત્યાં છે ને નાસ્તામાં આઈસ્ક્રીમ તો હોય જ છે. બીજો નાસ્તો હોય સાથે, અને રોજ આઈસ્ક્રીમ. શરદી ને એવું થવાનું છે કેમ કે ઉધરસ ને એવું ચાલુ થઈ ગયું છે. અને પાછી નવરાત્રિ પતન તરત એક્ઝામ ચાલુ થાય છે. તો હવે હોય ને તો તું ન ખાતી. અને પાછી અત્યારે જલેબી મંગાવી છે કે મારા માટે જલેબી લેતા આવજો. ઠીઠાલાલ જીમે ને ફાફડા ને જલેબી ખાવી છે. હાલો, 3 દિવસથી આઈસ્ક્રીમ ખાધી. હજી તો આખી નવરાત્રિ રહેશે. હાલો, આવે લઈને ત્યાં સુધીમાં આપણે ચા અને દૂધ ને બધું તૈયાર રાખવી, અને 1-2 પરાઠા બનાવી લઈએ. હાલો, જો આમાં કેટલા બધા ફૂલ આવ્યા. આખું ઝાડ જ ભરાઈ ગયું છે. જો ઉધરસ ચાલુ થઈ ગયો. આખું ઝાડ ભરાઈ ગયું છે. મસ્ત લાગે છે. ક્યારે આવી? હા, ક્યારે આવી? જવાબ દે પછી. ત્યાં ઠંડકમાં બેસવા જાવ. કેળા જો આવી રીતે એક લૂમ નીકળતી છે. જો આ વખતે તો મને એવું લાગે જમીને અડી જશે. જોજે, 3 નાના પછી મોટા થતા જાય. જો કેવા લાગે છે. કોઈ કહેતું હતું કે આ ફૂલનું શાક બનાવજો, પણ એવું થાય કે ફૂલનું શાક બનાવીને કે ભાવે નહીં, કેળાય ન થાય એવું થાય. કા એમાંથી એકય ન થાય. એને પકડી લીધો છે. હું તને બચાવી લઉં. ક્લાઇમ્બર્સ કહેવાય આના. એ બીજાના સહારે જ ચડે. પણ આને સહારો ના, યાર લાકડા હારે જોડાયેલું હતું, પણ લાકડું બિલાડી પાડી દીધું. જોઈ બોલો, વેલય તોડી નાખે નહીં. ગલકું જો એક જ દિવસમાં આવડું મોટું થઈ ગયું. ક્યાં? હા, આ વેલામાં તો ખબર નહીં પડે. એક અહીંયા છે તો હજી હશે બીજા આમાં અંદર. ફૂલ તો ઘણા ટાઈમથી આવે. પછી શું થાય, 2 દિવસમાં એ જાળીવાળા થઈ જાય, પછી એનું શાક ન થાય. જો આનું તો બને એવું જ છે. હજી 1-2 હશે ને તો બનાવી નાખશું. આમાં ફૂલે સરસ આવ્યા છે. હાલો, ચા નાસ્તો કરવા. ફાફડા ને જલેબી ને બધું લઈને આવી ગયા છે, તો બેસી જાય ચા નાસ્તો કરવા. તો ચા છે, દૂધ અને ફાફડા જલેબી અને સંભારો. આજે અમને સવારમાં લઈ આવ્યા છે, સન્ડે સ્પેશિયલ. 1 લીટર ચા સાથે. હાલો, ચા નાસ્તો કરવા. મરચાઈ સરસ છે આજે તો. અત્યારે થઈ ગયા છે બપોર. સવાર ચા નાસ્તો કરીને બધું કામ પતાવ્યું, અને પાછી વિડીયો એડિટ કરવા બેઠીને તો એટલું મોડું થઈ ગયું. પછી ફટાફટ રસોઈ કરી અને જમી લીધું. અને અત્યારે જો કપડાં સુકવીને ફ્રી થઈ, અને હવે જેનીને છે ને આજે વ્હાઈટ ચણિયા ચોળી પહેરવાના છે, તો તેની સાથે બ્લેક બ્લાઉઝ છે, અને એમાં થોડુંક એના માપનું કરવાનું છે. કેમ કે ગયા વર્ષે સીવડાવ્યું હતું, એટલે હવે થોડુંક ફિટિંગ ખોલવું પડશે ને એમ કરવું પડશે. તો એ માપના કરવાના છે. અને પછી પાછું મારે એવું તો પાતરાના પાન કાલે સરસ હતા ને તો લીધા. જોયા તો ગમી ગયા, કીધું લઈ લઉં. પણ હવે અત્યારે એવી દોડાદોડી છે, બધું ભેગું થતું નથી. અને પાછા પાતરાના પાન લીધા છે, તો એને બ્લાઉઝ સરખું કરી નાખું ને પછી પાતરાને બાફી નાખું, અને ખાલી વઘારવાના રહી. સાંજે એ રીતે કરું કંઈક. હજી તો શું થાય છે, ભેગું થાય છે કે નહીં. તો નહીં તો ફ્રીજમાં રાખ્યા છે, તો કાલે કરીશ. નહીં થાય તો થશે તો કરી જ લઈશ.
તો હાલો હવે એ બધી તૈયારી કરવી સાંજની ગરબાની. આજે એવું છે કે ઘડીકમાં એવા વાદળા થાય પાછી એ કાળા વાદળા અને ઘડીકમાં પાછા વયા જાય છે. અને બફારો છે જોરદારનો. જેનીને કહું છું વરસાદ આવશે તો એને નથી મજા આવતી, લગભગ આવશે એવું જ છે, કારણ કે એવો બફારો છે જોરદારનો કે રહેવાતું નથી. એટલે વરસાદ આવવાનો છે એ તો પાકું જ છે. પણ આપણે ગરબાની તૈયારીમાં રેવી કા. સાંજ થઈ ગઈ અને અડધી રસોઈ થઈ ગઈ, આ બધું મુકાઈ ગયું છે અને પાતરા ખાલી વઘારવાના બાકી છે. કેમ કે પાતરા હજી જોયું ને તો થોડાક કાચા લાગતા હતા. અમે તો હજી ભલે થતા થોડીક વાર. અને જેની સૂઈ ગઈ હતી મસ્ત ઊંઘ લઈ લીધી ને 2 કલાક જેવી. મેં કીધું ભલે સૂતી. અત્યારે ઉઠાડી 7:30 થયા છે. મેં તો ઉઠ હવે તૈયાર કરવી પડશે. 7:30 થઈ ગયા. બસ પાતરા બફાઈ જાય એટલે વઘારવું અને પાછી એને તૈયારી કરતી જાઓ. અને હાલો પહેલાં તો દીવાબત્તી કરી લઈ, ગરબામાં દીવો કરવી અને પછી એને તૈયાર કરું. હાલો જો ગરબામાં જવા માટે તૈયાર થઈ ગયા છે. આજે જેનીને કેવી તૈયાર કરી છે ને એ બતાવું. જો આવી તૈયાર કરી છે આજે. આજે એને વ્હાઈટ પહેરવાના છે. વ્હાઈટ, રેડ અને બ્લેક બધું મિક્સ કર્યું છે આજે. હવે હેરસ્ટાઈલ બતાવ તારી. જો આજ તો ચોટલો લગાવી દીધો છે. એના ઓરિજિનલ વાળ છે ને એનો અંબોડો કર્યો છે અને ચોટલો તૈયાર હતો, ખાલી લગાવી જ દેવાનો એવો ડાયમંડ વાળો. આમ ફરતો કરી છે ને, વધારે કૂદતી નહીં ને તો ચોટલો પડી જશે નીચે. તો કરજે. કેવી તૈયાર કરી છે કેજો. આજ તો ચાંદલો અલગ કર્યો છે થોડોક, આ રીતની છે. આને હસવું એ જેટલું તૈયાર કરું ને આને એમાં કાંઈક નવું બોલ જ કરતો હતો. મને એમ કહે છે કે તે ડિવિઝનની સાઈન કરી છે કે એમને એવું જ કરે. જે તૈયાર કરું ને એમાં આ તો આમ છે, આ તો આમ છે. હાલો જઈશું. ચાલો. એને પપ્પા કહે છે કે અહીંયા મોઢું જોવા રાખ્યું છે હરીશો. થોડી વારે જોઈ લે ને, મેકઅપ વિખાઈ નથી ગયો ને એમ. એકબીજાને જોવા થાય ને. હાલો તમારે નથી આવું? આવું જ પડશે ને. આવું પડશે ને, આવવું જોઈએ. હાલો વધારે ન પડતી ને કે ચોટલો ક્યાંય પડી જશે. તો હાલો જઈએ. હું જેની એને પપ્પાને આવું હશે તો આવશે કા. ચાલો. आरती बनावा
જો આ છોકરીને ચોટલો કેટલો લાંબો એની સામે બેઠી છે. હોલી રે બડી રે લીલો નાગર દિલનો છોડ પ્રભુ પરોડના રે માર ઘેર ઉતારા કરતા જાઓ તારો નહીં કરું રે માર ઘેર સીતા જોવે વાટ સીતા એકલા રે જોવે રામ લક્ષ્મણની વાત. ગરબામાં જઈને આવતા રહ્યા ને આજ તો થોડાક વહેલા નીકળી ગયા. જો 11:15 થયા, 11:15 ઘરે આવતા રહ્યા કેમ કે સવારમાં જેની છે ને સ્કૂલે જવાનું હોય અને ઉઠવામાં પછી તકલીફ પડે એટલે. જો હજી એનું બધું ચાલુ જ છે, હેરસ્ટાઈલ કાઢ્યું, હજી મેકઅપ કાઢવાનો છે. હા, બેગ ભરશે. આજે સૂઈ ગઈ હતી 7:30 સુધી, એટલે આમ તો વાંધો નથી, વાંધો ન આવે, આરામ કરી લીધો હતો. ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.